નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રયોગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓની આંતર શાળા દેશભક્તિ ગીત સ્પર્ધા ઉત્સાહભેર સંપન્ન થઈ. નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના, સંગીત પ્રતિભા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિનો વિકાસ થાય તે હેતુથી આંતર શાળા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં પ્રમુખ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અજયભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઐતિહાસિક દાંડીકૂચ અને ગાંધી સાથે સંકળાયેલા રેલવે સ્ટેશનને વિકસાવવા માટે કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી. નવસારી મહાનગરપાલિકા વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ધર્મેશ પટેલે સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને પત્ર લખી તેમના વોર્ડમાં સમાવિષ્ટ ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશનને વિકસાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. અંગ્રેજો શાસનમાં ગાંધીજીને સાબરમતીથી આશ્રમથી લઈને જલાલપુરના દાંડી સુધી પદયાત્રા મીઠાના કાળા કાયદાનો સવિનય ભંગ કર્યો હતો. અંગ્રેજી શાસન દ્વારા તેમને ધરપકડ કરી અને આ સ્ટેશનેથી લઈ જવામાં આવ્યા, ત્યારે આ જે સ્ટેશન છે તેને વિકસાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મિશન એજ્યુકેશન અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિ માનવ ઉત્થાન સેવા સમિતિ નવસારી દ્વારા મિશન એજ્યુકેશન અંતર્ગત આજે સોનવાડી પ્રાથમિક શાળા ગણદેવી ખાતે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળામાં 45 વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા તથા તેમના અભ્યાસમાં ઉપયોગી સહાય મળી રહે તે શુભ હેતુથી આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. શિક્ષણથી જ્ઞાન, જ્ઞાનથી વિકાસ અને વિકાસથી ઉજ્જવળ ભવિષ્ય બને તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. ખેરગામ રેફરલ હોસ્પિટલમાં ગાયનેક અને ફિઝિશિયન સેવાના સાથે તબીબી સુવિધામાં વધારો થયો છે. ખેરગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર રેફરલ હોસ્પિટલ કાર્યરત છે, જેના થકી ખેરગામ પંથકના આદિવાસી પ્રજાને તબીબી સેવા મળી રહી છે. છેલ્લા 6 માસથી આ રેફરલ હોસ્પિટલમાં ડૉક્ટર શુભમ કોહલે ફિઝિશિયન તરીકે ફરજ બજાવે છે અને હવે ગત માસમાં આ હોસ્પિટલમાં ડૉક્ટર અર્પિતા ચૌધરી MS ગાયનેકની નિમણૂક થઈ છે. 3 વર્ષનો અનુભવ ધરાવતા ડૉક્ટર અર્પિતા ચૌધરી સ્ત્રીરોગ પ્રસૂતિ રોગમાં નિષ્ણાંત છે, જ્યારે ડૉક્ટર શ્વેતા પટેલ MS સર્જન તરીકે સેવા બજાવી રહ્યા છે, જેઓ રેફરલ હોસ્પિટલમાં સફળ ફિઝિશિયન શસ્ત્રક્રિયા પણ કરી ચૂક્યા છે. આ ઉપરાંત દંત ચિકિત્સા, બાળ નિષ્ણાંત પણ સેવાઓ ઉપલબ્ધ છે. ખેરગામના વડપાડા ખાતે દમણગંગા પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. 150 ફૂટ ઊંચી સુધી ફુવારો ઉછળતા ગ્રામ લોકો જોવા માટે ઉમટી પડ્યા. ખેરગામ તાલુકાના વડપાડા ગામે નેશનલ હાઈવે 177ની ચોકડી નજીકથી પસાર થતી દમણગંગા યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ થતાં 150 ફૂટ જેટલો ફુવારો ઉડ્યો હતો. પાઇપલાઇનમાં પાણીના પ્રચંડ દબાણને લઈને ઊંચે સુધી ઉડતા ફુવારાના વાછોટો પણ પવન સાથે ફેલાતી હતી. અન્ય ઊંચે સુધી ઉડતા ફુવારાને લઈને ભારે અવાજ પણ થઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોવા આસપાસના વિસ્તારના લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. માનવ ઉત્થાન સેવા સમિતિ નવસારી શાખા દ્વારા અમૃતા માતાજીના પાવન જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા પૂરગ્રસ્ત વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને રાશન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય મુશ્કેલીના સમયમાં જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવાનો અને માનવીની સેવા કરવાનો હતો. માનવ સેવામાં જ સાચી ઈશ્વર સેવા છે.
વાત કરીએ હવામાનની તો નવસારીનું આજનું મહત્તમ તાપમાન 31 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 26.9 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 95% જ્યારે સાંજે 80% રહ્યો હતો. હવાની ગતિ 3.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ગુરુકુલ સુપા ખાતે ગુંજ્યું સંપૂર્ણ વંદે માતરમ. 15મી ઓગસ્ટ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવશે. હર ઘર તિરંગા અભિયાન, દેશભક્તિ ગીત, વક્તૃત્વ સ્પર્ધા સહિત વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. વેદી ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં પ્રાથમિક વિભાગના બાળકોએ સંપૂર્ણ વેદી વંદે માતરમ ગીત સામૂહિક રીતે રજૂ કરી સમગ્ર ગુરુકુળને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. ગુરુકુળ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પણ સંપૂર્ણ વંદે માતરમ ગીત કંઠસ્થ કરી આગામી દિવસમાં તેને ગર્વભેર રજૂ કરવા માટે તત્પર બન્યા છે. 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ઘર ઘર તિરંગા અભિયાન, દેશભક્તિ ગીત સ્પર્ધા, દેશભક્તિ વક્તૃત્વ સ્પર્ધા સહિત વિવિધ દેશભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વિદ્યાર્થીઓને ભારતના સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસ, સ્વતંત્ર સેનાનીઓના બલિદાન અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે પણ જોડવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઉજવણીનો ભવ્ય અને યાદગાર બનાવવા માટે કેમ્પસ ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ તથા આશ્રમ અધ્યક્ષ સુરેશભાઈ રત્નાણી દ્વારા તમામ આચાર્ય, શિક્ષકો અને કર્મચારીઓ સક્રિય સહભાગી બની આહવાન કરવામાં આવી રહ્યું છે. નવસારી ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુ અને સરકારી યોજનાના રેચ્યુરેશન માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંગે અગાઉથી વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હોવાથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સરકારી યોજનાનો લાભ લઈ કોઈ પાત્ર લાભાર્થી વંચિત ન રહે અને તમામ પાત્ર લાભાર્થીઓ સુધી યોજનાઓનો મહત્તમ લાભ પહોંચે તે માટે નાગરિકોને યોજના અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિવિધ યોજનાઓનું રેચ્યુરેશન લેવલ હાંસલ કરવા માટે જનજાગૃતિ અને જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું. 17મા CSC દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં વિજલપુર ગામના VLE મહેન્દ્ર લુહારનું સન્માન. CSC ગવર્મેન્ટ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2026ના રોજ ગાંધીનગર ખાતે 17મા CSC દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી 150થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખાસ કરીને આ કાર્યક્રમમાં નવસારી વિજલપુરના VLE મહેન્દ્ર લુહાર તેમને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગળત ગામના ડૉક્ટર રાજેન્દ્ર મગનલાલ નાયક કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ બનતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો. ગળત ગામના વતની અને પ્રતિષ્ઠિત શિક્ષણવિદ ડૉક્ટર રાજેન્દ્ર મગનલાલ નાયકની નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ પદે નિમણૂક થતાં સમગ્ર ગળત ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ નિમણૂક બદલ ગામ લોકો દ્વારા 9/8/2026ને રવિવારના રોજ કામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.